તો હેલો ગાઈસ, ટુડે લેટ ટોપિક ડિસ્કસ અબાઉટ ધ ઓરિયન અછબડા. શું તમે જાણો છો ઓરિયન અછબડા દેખાવમાં સરખા હોય છે અને બંને વાયરલ રોગો છે? ચલો આપણે 1 મિનિટમાં જાણીશું બંને વાયરલ રોગોનો ડિફરન્સ. તો હવે આપણે જાણીશું બંને વચ્ચેના કીનોટ સિમ્પટમો. તો ખાસ કરીને જોવા જઈએ ત્યારે મિઝલ્સમાં તાવ આવતો હોય છે, એમ અછબડામાં પણ તાવ આવતો હોય છે. મિઝલ્સમાં ખાંસી હોય છે, ઉધરસ હોય છે, છીંક પણ ઘણી વખત આવતી હોય છે. આ બધું અછબડામાં જોવા મળતું નથી. અને મિઝલ્સમાં ખાસ કરીને ખંજવાળ આવતી નથી, પણ અછબડામાં ખાસ કરીને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. અને પૂરી બોડીમાં મતલબ એક મોસ્ટલી કઈ જગ્યાએ જોવા મળે છે? તો પીઠ ઉપર જોવા મળે છે અને પેટ ઉપર ખાસ જોવા મળતું હોય છે. મિઝલ્સમાં ખાસ કરીને ઉપરથી કરીને નીચેના ભાગ ઉપર જોવા મળતી હોય છે. અને મિઝલ્સમાં લાલ કલરના ડાઘા જેવા ફોલ્લાઓ જોવા મળતા હોય છે, પણ અછબડામાં એવું નથી. પણ એમાં અછબડામાં ફોલ્લાઓ થાય છે જેમાં પાણી ભરેલું હોય છે. પાણી ભરેલા ફોલ્લાઓ જોવા મળતા હોય છે. મિઝલ્સમાં ખાસ કરીને મોઢામાં વ્હાઇટ કલરના ડાઘા જોવા મળતા હોય છે, એ અછબડામાં જોવા મળતા નથી. આ મોસ્ટ કીનોટ સિમ્પટમ છે. આ બંનેને જો અલગ અલગ પાડે છે. આ બંનેની સારવાર માટે રસી ઉપલબ્ધ છે. જે બંનેને સારવાર માટે રસી નાનપણમાં લેવી ખૂબ જ જરૂરી છે. એમાં MMR રસી આવે છે અને એકમાં વેરીસેલા નામની રસી આવતી હોય છે. અને આવા સિમ્પટમ લાગે તો નજીકના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.